તો પહેલાં આપણે તો ચા બનાવી દઈએ, કારણ કે ગુજરાતી હોય એને બધાને ખબર છે કે ચા વગર ન હાલે, બધા વગર ચાલે પણ ચા વગર ના ચાલે. એટલે ફટાફટ આપણે ચા બનાવી દઈએ. અને મને મોર્નિંગમાં ગમે છે ગુજરાતી સોંગ, તો ચલો ગુજરાતી ગયા છે હટી અને મારે જવું છે બહાર. તો હું હવે ફટાફટ રેડી થઈ જાઉં અને પછી મળીએ જ્યાં જવાનું છે ત્યાં જઈને. ઓકે. ગાઈસ, આ અમેરિકાનું બ્યુટી પાર્લર કે જ્યાં તમને વેક્સિંગ, આઈબ્રો, હેર સ્પા બધું મળી જાય. અને અહીંયા ખાસા બધા લોકો કામ કરે છે, પણ ખબર નહીં આજે રજા ઉપર લાગે છે. ઓનલી ફોર માયા જ છે. તો હમણાં તમને મલાવું માયાથી. આ છે માયા કે જે વેક્સિંગ, હેર સ્પા, પછી નેલ આર્ટ, હેર કલર બધું જ કામ મસ્ત કરે છે. હા, હું બીજી બધે પણ જાઉં ઘણીવાર, પણ કેવું ખબર કે મને આનું કામ બહુ જ ગમે છે, એટલે મને મોસ્ટ ઓફલી અહીંયા જાઉં. અને અહીંથી મારે સીધું જવાનું છે હોમ ડેપો. આ છે અમારો હોમ ડિપોટ કે જ્યાં તમને ઘરની બધી જ વસ્તુ મળી જાય. જેમ કે તમારા ઘરમાં કોઈ નાના નાના છોડવા રોપવા હોય, તમારે એના માટે ખાતર બી જોતું હોય, અને પછી પેલું શું કહેવાય એને, કંઈક લાકડાનો પલંગ બનાવવો હોય, કે પછી કોઈ તમારે લાઇટિંગનું કામ કરવું હોય, ઇલેક્ટ્રિકનું કામ કરવું હોય, બધી જ વસ્તુ તમને અહીં મળે. અને હા, અને અહીં ચાલી રહ્યું છે ક્રિસમસ, તો તમને ક્રિસમસ માટે ટી, પછી ડેકોરેટ, કેવું ખબર છે કે ઘણા બધા ઘરમાં અત્યારે ડેકોરેટ બી કરતા હોય છે, લાઇટિંગ બી કરતા હોય છે, અલગ અલગ બધી વસ્તુ કરતા હોય છે. તો એના માટે બધી વસ્તુ અહીંયા મળી રહે. અને હવે તમને અહીંયા બતાવું હું નર્સરી, કે જેમાં તમને અલગ અલગ જાતના બધા જ છોડવા મળી રહે. જેમ કે ગુલાબ છે, પછી તમારે લેમન બી વાવવા હોય તો લેમનના છોડ બી અહીંયા મળે, એપલના છોડ બી મળે, બધું જ અહીંયા મળી જાય. ખાતર બી મળી જાય તમને, બધું પૂરેપૂરું. હાય ગાઈસ, આ છે અમારું હોમ ડિપો. આમાંથી એક વસ્તુ પણ વધવી હોય ને 2 કલાક તો સમજી જ લેવાના. આના કરતાં તો ઇન્ડિયામાં સારું હતું. ફટાક દઈને દુકાને જઈને કહીએ ભાઈ આ જોઈએ, આ જોઈએ. અને અહીંયા તો ટુ મચ. સાંજના વાગ્યા છે 4 અને મને લાગી છે બહુ બધી ભૂખ, એટલે ફટાફટ હું દાળ ગરમ કરી લઉં. દાળ ગરમ કરી અને જો મગની દાળ ને ભાત, કારણ કે અમેરિકામાં એક જ ટાઈમ રાંધવાનો નિયમ છે. એ તો બધાને ખબર હશે. જોર ના આવે, પણ કેવું ખબર કે ટાઈમનો અભાવ હોય અને જોર બી આવતું હોય, જે ગણો એ. પણ ચલો હવે ફટાફટ દાળ ગરમ કરીએ અને પછી જમી લઈએ. આ છે અમારી સોસાયટી. કોઈ ચકલું એ ફરક તો તમને અત્યારે નહીં જોવા મળે, કારણ કે બધા ઘરમાં જ હોય. મારા જેવા નવરા હોય એ જાય નહીં, બેહ. હમણાં હોજ પડશે એટલે આવશે બધા, પણ હાલ તો હું એકલી જ છું. પણ ખબર નહીં, અહીંયા બેહવાથી બહુ શકૂન મળે છે, એટલે હું અહીંયા આવીને બેહું છું, મજા આવે છે. આ છે ફૂમતાજી, કે જે બધાનું ફેવરેટ છે. આ તો જો કે ફૂમતાજીને લોકોની ગેમ ચાલુ હો, પણ એમના બ્લોગ બી બધાને બહુ ગમો. ખાસ કરીને મને તો જમતા જમતા તો ફૂમતાજી જોવો ને જોવો. અને હા ગાઈસ, એક વાત કહેવાની તો રહી ગઈ કે સન તમે મારો બ્લોગ જોઈને કોઈ હસતા નહીં, કારણ કે મેં પહેલી વાર જ બનાવ્યો છે, એટલે જોઈએ કે કેવો રિસ્પોન્સ મળે છે. આઈ ડોન્ટ નો લોકોને ગમે છે કે નહીં ગમતું એ મને નહીં ખબર, પણ બસ મેં તો મારી મોજ મસ્તી માટે બનાવ્યો છે. ઓકે, એટલે હસતા નહીં. જો ગમો તો લાઈક આપજો, ના ગમો તો સ્માઈલ આપીને જતા રહેજો. ઓકે, અને ચાલો નવા બ્લોગ સાથે મળીશું કાલે, કારણ કે અત્યારે ઓલમોસ્ટ 7 વાગી ગયા છે. મારે બીજું બી કામ છે, રસોઈ બી બનાવવાની છે, એટલે મળીશું કાલે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જોગણીમાં.